દામનગરમાં આવેલ આ 3 જર્જરિત ઇમારતો વિશે અગાઉ પ્રચાર માધ્યમોમાં અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. અંદર સરકારી તંત્રએ જોખમી હોવાનું સ્વીકારી બોર્ડ મૂકેલા છે. સંબંધિત તંત્ર છે તો કેમ આ ઇમારતોને ઉતારી લેવામાં નથી આવતી? આ ઇમારતો નજીકથી લોકો અવરજવર કરે છે. નાના બાળકો ગામમાં રમત ગમતનું એક પણ મેદાન ન હોવાથી અહીંયા ક્રિકેટ રમતા જોવા મળતા હોય છે. અધૂરામાં પૂર મૂકવામાં આવેલ કચરા પેટીમાં નાખવામાં આવતો કચરો ગાય માતા, આખલાઓ અને ભૂંડ ફેંદીને પેટ ભરવા ખાતા હોય છે. તેઓનું જીવનનું પણ આરોગ્યની દ્રષ્ટિએ જોખમ ઊભું થઈ રહ્યું છે. ચૂંટણી સમયે જાગૃતિ અભિયાન શરૂ થાય છે તો આ 3 જર્જરિત ઇમારતો માટે લોકોની અને પશુઓની ચિંતા કરી રસ લઈને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ એવી લાગણી સાથે માંગ ઉઠી છે. રિપોર્ટર અતુલ શુક્લ, દામનગર.